છે ને તેની વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંથી જે છે ને આંબા ચાલુ થઈ જાય, બેસ્ટ આંબા, સારામાં સારા આંબા, અને 2 વર્ષના કમ્પ્લીટ આંબા છે. તો હવે થોડાક સમયની અંદરમાં આમાં આવક પણ ચાલુ થઈ જશે. એટલે જો તમારે આ જમીન લેવી હોય ને તો તમારા બજેટમાં, તમારા ભાવમાં, અને આવી જમીન, અને કે એક તો કે અહીંયા ગીર વિસ્તાર એટલે કે શાંતિપૂર્વક સારામાં સારું એવું મસ્ત લોકેશન છે કે એમાં કાંઈ ઘટે નહીં. અને અહીંયા જે ફેન્સિંગ છે ને તે નારિયેળીની ફેન્સિંગ પણ આપેલી છે, તે પણ તમે જોઈ શકો. અને આંબા પણ કિલોર કરે, અને વચમાં આપણે તુરદારનું પણ વાવેતર છે. તો અહીંયા એક મસ્ત અને સારામાં સારી જે ટપક પદ્ધતિ આપેલ છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા આજુબાજુના એમ લોકેશન બરાબર, એક તો કે ડુંગરના જે લોકેશન છે શાંતિપૂર્વક, કોઈ પણ જાતનું ઓલું નથી. અને અહીંયા આવી ગઈ જે આપણે ટપક પદ્ધતિની વાત કરતા હતા ને તે બરાબર. અને અહીંયા દાર પણ છે મસ્ત અને સારામાં સારો. તો આ છે ને આંબાની બાગ છે બરાબર. અને આ બાજુ તો વાવેતર ન થતું એટલે ખડનું ઓલું છે, પણ અંદર પાણી પાયેલ છે એટલે આપણે થોડીક તકલીફ થાય એટલે એ બાજુ નથી જામ બરાબર. એટલે અહીંથી જ આપણે આંબા અને કમ્પ્લીટ જમીન, સારામાં સારી જમીન તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો હું તમારા માટે બેસ્ટ અને સારામાં સારી ફૂલ લોકેશન અને રાજમાર્ગને કાંઠે જમીન લઈને આવ્યો છું. તો તે પણ મારા વાલા આંબાની બાગ બરોબર. અને આમાં આંબા પણ મસ્ત છે, સારામાં સારા છે. અને અહીંયા જે ટપક પદ્ધતિના પોઈન્ટ આપેલ છે ને તે પણ હું તમને બતાડું. તો અહીંયા આંબાની ટપક પદ્ધતિના પોઈન્ટ આપેલા છે, અને આંબાઈ પણ બેસ્ટ અને સારામાં સારા આંબા છે અહીંયા બરોબર. એ પણ તમે જોઈ શકો. અને આજુબાજુના જે વાવેતર છે તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા આ જુઓ તો ખરી, મસ્ત અને સારામાં સારી જમીન, અને લાલ માટીની જમીન છે મારા વાલા બરોબર. અને અહીંયા તમે તુવેરદારનું પણ જોઈ શકો, વાવેતર છે મસ્ત અને સારામાં સારું. તો આવી બાગ તમે કેદીકના ગોતતા હતા ને મારા વાલા, તો હું તમારા માટે એવી મસ્ત સરસ મજાની અને સુંદર, તે પણ બેસ્ટ વાતાવરણ, અને એવું એક તો કે આજુબાજુમાં જે, અને અહીંયા મારા વાલા સિંહના પણ દર્શન થઈ શક્યો. હા, આ ગાંડી ગીરમાં જ કહેવાય બરોબર. એટલે જે પણ લોકોને જો અહીંયા આવી ગયો પોઈન્ટ મસ્ત અને સારામાં સારો બરોબર, બેસ્ટ અને સારામાં સારો, કાંઈ ઘટે નહીં એવો મસ્ત પોઈન્ટ. અને અહીંયા સારામાં સારી એટલે કે, તો મારા વાલા આ છે ને બેસ્ટ અને સારામાં સારો જે સર્વે નંબરની વાત કરીએ ને, તો અંબાડાનો સર્વે નંબર છે. તો આ જમીન છે ને બેસ્ટ જમીન છે, સારામાં સારી જમીન છે. અને મારા વાલા હવે તમને જે અહીંયા બોર આવેલા છે ને તેની વિઝિટ કરાવું, અને મારા વાલા આગળની જે વાડી સારી છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો મારા વાલા જો આ આંબા તમે અંદર જોઈ શકો, અને તુવેરદારનું પણ વાવેતર તમે જોઈ શકો. અને મારા વાલા આવી જમીન, આવું લોકેશન, અને જે ગીરમાં એટલે કે આંબાડા ગામમાં, અને આંબાડાની હિમ બેસ્ટ અને સારામાં સારી બરોબર. અને 500 આંબા, જેને મારા વાલા કેસર કેરી ખાવી હોય ને તેની માટે આ જમીન બેસ્ટ છે. અને આમ પણ પાછી ફળદ્રુપી જમીન છે. એનું કારણ છે કે અહીંયા તમે જે અહીંયા જમીન છે ને તેનો તમે મોલ પણ જોઈ શકો, બેસ્ટ મોલ, સારામાં સારો મોલ. અને આવી આ જોવો તો ખરી જમીન, આખે આખી બેસ્ટ અને સારામાં સારી જમીન છે મારા વાલા. તો આગળ તમને જે બોર છે ને તેની પણ વિઝિટ કરાવું, અને જે આગળના આપણે હજી કટકું છે તેની પણ વિઝિટ તમને કરાવું મારા વાલા. તો અહીંયા બેસ્ટ અને સારામાં સારું જે પ્રાઇવેટ પીસી આવી ગયું બરોબર. તો ચાલો હું તમને છે ને આગળનું જે એક અલગ કટકું છે ને તેની પણ વિઝિટ કરાવું. અને અહીંયા
જે બોર આવેલા છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા એક તો કે સરસ મજાની એટલે કે આપણે ફાર્મ હાઉસ બનાવીએ ને તેવી મસ્ત ખુરશી ભરેલી છે, તે પણ તમે જોઈ શકો. અને અહીંયા મસ્ત અને સારામાં સારો એક રૂમ આપેલ છે, જેથી કરીને આપણે કોઈ ભાગ્યને રહેવું હોય અથવા આપણે રહેવું હોય ને તોય પણ સારામાં સારો અને બેસ્ટ રૂમ અહીંયા આપેલો છે. તો મારા વાલા જે ગોડાઉન છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયાથી લઈ અને ગોડાઉન છે અહીં સુધી ગોડાઉન છે, બરોબર, તે પણ તમે જોઈ શકો. અને અહીં સુધી ગોડાઉન આવી ગયો. અને આ તમે સુંદર મજાનું એટલે કે વાતાવરણમાં કંઈ ઘટે નહીં એવું મસ્ત અને સારામાં સારું અહીંનું વાતાવરણ છે. અને આ વાતાવરણ એમ માનો ને કે ડુંગર, બરોબર, અને આજુબાજુના જે બેસ્ટ એટલે કે કાંઈ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ આવે. અને તમે આંબા જે કિલોર કરે ને તે પણ જોઈ શકો. તો ચાલો હું તમને જે બોર છે ને તેની હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે બોર છે ને તે 750 ફૂટ ઊંડો બોર છે. અને મારા વાલા બેસ્ટ પાણી, સારામાં સારું પાણી. એનું કારણ છે કે પાણી હોય ને તો જ આંબા થાય, બાકી આંબા નીપજે નહીં મારા વાલા, બરોબર. જે ખેડૂતનો દીકરો હોય ને એને ખબર હોય કે આંબા બેસ્ટ આંબા હોય ને તો પાણી ત્યાં હોવું જરૂરી છે. તો ચાલો મારા વાલા તમને જે બીજો બોર છે ને 1100 ફૂટ તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા જે બોર છે અને સિંગલ મોટર આમાં હાલે છે, 1100 ફૂટ છે ને ઊંડાઈ આ બોરની છે. તો મારા વાલા આ જમીન બેસ્ટ જમીન, સારામાં સારી જમીન તમારે લેવી હતી ને તો મારા વાલા આ સર્વે નંબરની વાત કરીએ ને તો આંબાડાનો સર્વે નંબર છે. અને તાલુકાની વાત કરીએ ને તો મેંદરડા તાલુકામાં આ જમીન આવેલી છે. અને જિલ્લાની વાત કરીએ ને મારા વાલા તો જુનાગઢ જિલ્લામાં આ જમીન આવેલી છે. 13 વીઘા જમીન છે, 500 આંબા કમ્પ્લીટ છે. અને તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે. અને તમારે લેવી ને મારા વાલા તો માત્ર ને માત્ર 13 લાખ રૂપિયા. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ આઈડી ને કોઈ પણ વસ્તુની લેવેશને લાઈક કરો, કોમેન્ટ કરો. અને જેને પણ આંબાડામાં 500 આંબાની બાગ લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. અને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી ને મારા વાલા તો અમારો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.